ત્રીજા ટી20 મેચમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાશે મહાસંગ્રામ। આવતીકાલે રાજકોટના ખંડેરીમાં આવેલ નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજો ટી20 મેચ રમાશે। બંને ટીમો ગઈકાલે સાંજે રાજકોટ ખાતે પહોંચી હતી અને આજે નેટ પ્રેક્ટિસ કરશે। ક્રિકેટ રસિયાઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ મુકાબલો સિરીઝનો ત્રીજો મેચ છે। ભારત હાલમાં સિરીઝમાં 2-0 થી આગળ છે અને આ મેચ જીતીને સિરીઝ પર કબજો મેળવવા પ્રયત્ન કરશે। ભારતીય ટીમ માટે આ મેચ વિજયનો મોંઘો મોકો છે। વર્તમાન ફોર્મ અને પ્રદર્શન જોઈને ભારતે આ મેચ માટે તેની તૈયારી સંપૂર્ણ રીતે કરી છે। ઇંગ્લેન્ડ ટીમ પણ આ મેચમાં પોતાનું આગવું પ્રદર્શન કરવા તૈયાર છે। ઇંગ્લેન્ડની ટીમ આ ત્રીજો ટી20 મેચ જીતવા માટે પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરશે અને સિરીઝમાં પોતાની પ્રથમ જીત મેળવવા પ્રયત્ન કરશે। ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓએ આ મેચ માટે નેટ પ્રેક્ટિસ કરીને પોતાની કુશળતા અને મહેનત દેખાડવાનું નક્કી કર્યું છે। રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં આ મેચને લઈ ભારે ઉત્સાહ છે અને લોકો મોટી સંખ્યામાં મેચ જોવા માટે ઉપસ્થિત રહેશે। ક્રિકેટ રસિયાઓમાં આકર્ષક અને રોમાંચક મુકાબલાની અપેક્ષા છે અને તેઓ બંને ટીમના ખેલાડીઓને તોલવા માટે ઉત્સુક છે। આ ત્રીજો ટી20 મેચ ભારતીય અને ઇંગ્લેન્ડ ટીમ માટે મહાસંગ્રામનો દિવસ છે અને દરેક ખેલાડી પોતાની શ્રેષ્ઠતા પ્રદર્શિત કરવા મેદાનમાં ઉતરશે। કોઈપણ ટીમ માટે આ મેચ મહત્વપૂર્ણ છે અને આ જીતની લડતમાં કોણ આગળ વધશે તે જોવા માટે લોકો ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે।